वरहमतुल्लाहि वबरकातुह। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदिना व नबियना अबिल क़ासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद व अला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। शहरु रमज़ान अल्लज़ी उन्ज़िला फ़ीहिल क़ुरआन। सलवात पर मुहम्मद व आले मुहम्मद। माहे मुबारक रमज़ाननी 14મી શબ। આ મુબારક મહિનાના દિવસો અને રાતો કુરાન મજીદ નાઝિલ થવાના દિવસો અને રાતો છે। આખો મહિનો કે જેની ઓળખાણ ખુદાવંદ આલમ આ રીતના કરે છે કે શહરુ રમઝાન અલ્લઝી ઉન્ઝિલા ફીહિલ કુરઆન, કે જેમાં કુરાન મજીદ નાઝિલ થયું છે। કુરાનના મહિનાની અંદર ખુદાનો શુક્ર છે કે આપણને કુરાન પડવા વાળા, કુરાનના નામ પર જમા થવા વાળા અને કુરાન મજીદનો એહતરામ કરવા વાળા આપણને બનાવ્યા। ઇન્શાઅલ્લાહ ખુદા આપણને કુરાન પર અમલ કરવા વાળા પણ બનાવે એવી દુઆ છે આ મુબારક મહિનાની અંદર। માહે મુબારક રમઝાનમાં જે આપણે રોઝા જેવી ઇબાદત રાખીએ છીએ, રોઝાની અંદર આપણે સહેરીની ફઝીલત, સહેરના સમયની ફઝીલત આપણે બયાન કર્યા હતા। આજે ચાહું છું ઇફતારના બારામાં એક હદીસને તમારી સમક્ષ રજૂ કરું। રાવીનું નામ છે ઝુરારા અને ફુઝૈલ। આ બંને રાવીઓ પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ। એમનાથી આ રિવાયતને બયાન કરે છે કે પાંચમા ઇમામે ફરમાયું કે રમઝાન મહિનાની અંદર મગરિબનો સમય થાય, ઇફતારનો સમય થાય ત્યારે ઇમામ હુકમ આપે છે કે પહેલા નમાઝ પઢો પછી ઇફતાર કરો। મગરિબની નમાઝ પહેલા પઢવામાં આવે અને ઇફતાર બાદમાં કરવામાં આવે। સિવાય એ કે એક અપવાદ અને એક્સેપ્શન પણ મૌલા રાખે છે। ક્યારેક એવું બને કે ઘણા બધા માણસોની સાથે આપણે ઇફતાર કરતા હોય અને વધુ પડતા માણસોને ભૂખ લાગી હોય, એ લોકો ઇફતાર કરવા ચાહે છે અને આપણો ઇંતજાર કરતા હોય અને મૌલાના હજી નમાઝ પડતા હોય લાંબી લાંબી, બિચારા એ લોકો રાહ જોવે છે ને। ઇમામ કહે છે જ્યારે અમુક લોકોને ઇફતાર કરવો હોય, તમારી રાહ જોતા હોય તો પહેલા એ લોકોનો સત્વારો કરાવો, એમની સાથે ઇફતાર કરી લ્યો। આ એક મોકો છે કે જ્યારે પહેલા ઇફતાર કરી શકાય। બાકી સામાન્ય દિવસોમાં, નોર્મલ હાલાતમાં ઇમામ કહે છે પહેલા નમાઝ પછી ઇફતાર। રાવી સવાલ કરે છે યા યબ્ન રસૂલલ્લાહ, હે મૌલા શા માટે પહેલા નમાઝ? તો ઇમામ કહે છે કે આ સમય એવો સમય છે ને જ્યારે એક સમયમાં બે કામ આપણી સામે છે। મગરિબનો ટાઈમ થાય એટલે બે કામ આપણે કરવાના છે, એક તો ઇફતાર અને એક નમાઝ। ઇમામ કહે છે સૌથી વધારે ફઝીલત વાળું છે ને એ પહેલા કરો, એટલે કે નમાઝ, ઇફતાર બાદમાં કરો। અને ત્યારબાદ એક જુમલો ઇમામ કીધા, એ જરાક વધારે આપણી તવજ્જો માંગે છે અને તે આ કે તુસલ્લી વ અંત સાઇમ ફતુક્તબ સલાતુકા તિલકા ફતુખ્તમુ બિસ્સૌમ અહબ્બુ ઇલૈ। તારો રોઝો નમાઝની સાથે પૂરો થાય ને એ મને વધારે પસંદ છે। ઇમામ કહે છે જ્યારે તમે નમાઝ પઢો, તમારી નમાઝ ફરિશ્તાઓ જ્યારે લખે ને તો એમ લખશે કે આ નમાઝ રોઝાની હાલતમાં પઢવામાં આવી। ઇમામ કહે છે આ મને વધારે પસંદ છે। ઇમામને એ વધારે ચાહે છે, ઇમામ એ વધારે પસંદ છે કે આપણી નમાઝો પણ રોઝાની હાલતમાં ખુદાની બારગાહમાં જાય। સામાન્ય રીતે અલ્હમ્દુલિલ્લાહ આપણે એમ જ કરતા હોઈએ છીએ, પહેલા આપણી જમાત નમાઝ હોય અને ત્યારબાદ આપણે ઇફતાર કરતા હોઈએ। જે લોકો ઘરે પણ ઇફતાર કરતા હોય પહેલા નમાઝ પઢી લે। કેટલી સારી વાત કહેવાય કે આપણી બધી નમાઝો રોઝાની હાલતમાં લખવામાં આવે।
સુબહની નમાઝ તો આપણે રોઝામાં જ પડતા હોય ને, ઝોહર અસર પણ રોઝાની હાલતમાં, મગરીબ ઈશા પણ રોઝાની હાલતમાં, એ રીતના ખુદાની બારગાહમાં જાય. પાંચમા ઇમામ કહે છે આ વાત મને બહુ જ પસંદ છે. ઇન્શાઅલ્લાહ આપણે પાંચમા ઇમામની આ હદીસ ઉપર અમલ કરી શકીએ. ખુદાવંદ આલમ આપણને નેક તૌફીક અતા ફરમાવે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. તફસીરે કુરઆનમાં આજે હું ચાહું છું કે સૂરે નહલની 95, 96 અને 97મી આયતની તિલાવત કરું. સૂરે મુબારકે નહલ, એમાં ખુદાવંદ આલમ આ 3 આયતોમાં આપણું ધ્યાન આ વાત ઉપર દોરે છે કે તમારી પાસે જેટલી નેમતો હોય ને, જેટલી ચીજો હોય ને, દુનિયાના ભરપૂર માલદાર કેમ ના બની જાઓ તો પણ જે તમારી પાસે છે એ ઓછું છે, ખુદા પાસે છે એ વધારે છે. આ બાબત ઉપર ખુદા આપણી તવજ્જો દેવરાવે છે. આ આયતોના શાને નુઝુલમાં મળે છે કે રસૂલે ખુદાની ખિદમતમાં એક માણસ આવે છે, આવીને શિકાયત કરે છે, યા રસૂલ અલ્લાહ, મારો એક પાડોશી છે, મારા બાગનો એક પાડોશી છે, એનું નામ છે ઇમ્રુલ કૈસ. એને મારી થોડીક જમીનને ગસ્બ કરી લીધી. એ જમાનામાં લોકોના બાગ, લોકોના ખેતર બાજુમાં હોતા અને ક્યારેક વચ્ચે બાઉન્ડ્રી હોતી, માપીને રાખતા કે આટલી જમીન આની, આટલી જમીન આની. એ જમાનામાં ક્યાં બાઉન્ડ્રી હોતી? પથ્થર રાખી દેતા, પથ્થરની લાઈન, તહજીર જેને કહેવાય, જેથી ખબર પડે જમીનનો આ ભાગ આનો ને ઓલો ભાગ બીજાનો. કે છે મારા પાડોશી મારી જમીનનો થોડોક ભાગ લઈ લીધો, ગસ્બ કરી લીધો અને હવે ઈ વાપરે છે એ જમીનને. યા રસૂલ અલ્લાહ, બીજા ઘણા લોકો આડોશી પાડોશી આ વાતના ગવાહ છે કે આ જમીન મારી છે ને ઓલો લઈ ગયો છે. લોકો જાણે છે, બધાને ખબર છે, પણ હવે ઈ પાડોશી એવો છે ને, ગુજરાતીમાં કહેવાય ને બહુ મોટું માથું છે, એના અગેન્સ્ટમાં કોઈ ગવાહી આપવા તૈયાર નથી, કોઈ મારો સાથ આપવા તૈયાર નથી કે આવીને ગવાહી આપે જેથી તમે હુકમ કરો અને આ જમીન મને મળી જાય. રસૂલે ખુદાની વાતને સાંભળ્યા કે છે હું ઈ તારા પાડોશીને બોલાવીશ અને હું એની સાથે વાત કરીશ. રસૂલે ખુદાને બોલાવ્યા, એની સાથે વાત કર્યા. હવે કોઈ હુકમ કરવા માટે, ફૈસલો સંભળાવવા માટે આવો ક્યારેક મામલો આવે ને તો રસૂલે ખુદાએ 2 વાત રાખી. ફરમાવે છે કે આ માણસને કહે છે તારી જમીન છે આ જેને આ ગસ્બ કરી ગયો છે, તારી પાસે જો ગવાહ હોય તો ગવાહને લાવ. ગવાહી આપશે લોકો એટલે તરત હુકમ આપીશ અને આ જમીન તારી થઈ જાય. આ માણસ કહે છે યા રસૂલલ્લાહ, મેં અર્ઝ કર્યું ને, કોઈ ગવાહી આપવા તૈયાર નથી. જાણે છે લોકો, બધાને ખબર છે, પણ કોઈ મારા હકમાં, મારા ફેવરમાં ગવાહી આપવા તૈયાર નથી. તો રસૂલે ખુદા કહે છે તો બીજો સોલ્યુશન ઈ છે હુકમ અને ફૈસલો કરવા માટે કે હું તારા પાડોશીને બોલાવું, ઇમ્રુલ કૈસને બોલાવું અને ઇમ્રુલ કૈસ આવીને મારી સામે કસમ ખાય, ખુદાની કસમ ખાય કે હું કસમ ખાઉં છું આ જમીન મારી છે, આની નથી. જો એ કસમ ખાઈ લે અને કહી દે આ જમીન એની છે તો પછી એની થઈ જશે. અને જો એ કસમ ખાવા માટે તૈયાર ના હોય તો પછી હુકમ આપીશ કે તું કસમ નથી ખાતો, મતલબ એમ કે કંઈક દાળમાં કાળું છે, આટલી જમીન તો એને પાછી આપી દે. એટલે આ માણસ જે શિકાયત કરવા વાળો માણસ છે ને, એ રસૂલની ખિદમતમાં અર્ઝ કરે છે યા રસૂલલ્લાહ, એ માણસ એવો છે ને કે એને કંઈ પડી નથી. એ ખોટી કસમ પણ ખાઈ લેશે, ખુદાના ખોટા કસમ પણ ખાઈ લેશે અને ખોટો દાવો પણ કરી લેશે કે આ જમીન મારી છે. રસૂલે ખુદા કહે છે હવે આ 2 સોલ્યુશન સિવાય બીજા કોઈ સોલ્યુશન નથી. યા તો તું ગવાહ લાવ અથવા એ કસમ ખાય, નહીતર પછી કંઈ આ ફૈસલો થશે નહીં, તારા મામલાનો ઉકેલ આવશે નહીં. એટલે રસૂલે ખુદા બંનેને બોલાવ્યા. ઇમ્રુલ કૈસને કહે છે તું કસમ ખાવા તૈયાર છો? ઓલો કહે છે હા, હું કસમ ખાઈને આ એલાન કરવા માટે તૈયાર છું કે આ જમીન મારી છે. રસૂલે ખુદા એને અટકાવે છે, ભાઈ ઉભો રહે, કસમ ખાવા પહેલા વિચાર કરી લે.
ખુદાના કસમ કોઈ મામૂલી કસમ નથી. તું વિચાર કરી, હું તને મોહલત આપું, 1-2 દિવસ વિચાર કરી લે, પછી આવ મારા હુઝુરમાં. જો કસમ ખાઈશ તો જમીન તારી, કસમ નહીં ખાઈશ તો હુકમ આપીશ કે આ જમીનનો આટલો ભાગ તારે આને આપવાનો છે. વિચાર કરે છે. આ બંને પાછા આવી ગયા. એવામાં જ ખુદાવંદ આલમ આ 2 આયતને નાઝિલ કરે છે. સૂરે નહલની 95મી આયત અને 96મી આયત. લોકોને આ વાત ઉપર વિચારવાની દાવત આપે છે. આયત હું પડું જોઈએ, એનો તર્જુમો પણ આપણે જોઈએ. ખુદાવંદ આલમ આ આયતની અંદર સૂરે નહલની 95મી આયતમાં ફરમાવે છે, વલા તશ્તરુ બિઅહદિલ્લાહિ સમનન કલીલા. અમુક રકમ માટે થઈને તમે ખુદાના વાયદાને ન વેચી નાખો. ખુદાના કસમ, ખુદાના અહેદ, ખુદાના નામની સોગંદની સામે તમે જે કંઈ મેળવશો એ બધું ઓછું છે. એના માટે થઈને ખુદાના કસમ તમે ના ખાઓ. ઇન્નમા ઇન્દલ્લાહી હુવા ખૈરુલ લકુમ. ખુદાની પાસે જે કંઈ છે ને એ બહેતર છે તમારા માટે. ઇન કુંતુમ તાલમૂન, જો તમે જાણતા હો. એના પછીની આયત 96મા નંબરની આયત ખુદાવંદ આલમ કહે છે, મા ઇન્દકુમ યનફદ વમા ઇન્દલ્લાહી બાક. તમારી પાસે જે કંઈ છે બધું ખતમ થઈ જશે, પણ ખુદા પાસે જે કંઈ છે એ બધું હંમેશા બાકી રહેવાનું છે. એ પૂરું થવાનું નથી, એ ફના થવાનું નથી. વલનજઝિયન્નલ લઝીના સબરુ અજરહુમ બિઅહસની મા કાનૂ યઅમલૂન. અને અમે સબ્ર કરવા વાળાઓને એવો અજ્ર અને જઝા આપશું જેવા બહેતર એ લોકોએ કામો કર્યા હશે. આ રીતના ખુદાએ આ આયતને નાઝિલ કરી, રસૂલે ખુદાએ આ આયતની તિલાવત કરી, આ લોકોને સંભળાવી. ઓલો પાડોશી ઇમ્રુલ કૈસ, એના દિલ ઉપર જાણે એમ કે અસરે આ આયતે અસર કર્યો. એનું દિલ બદલાઈ ગયું. એના વિચારો, એના ફિકરોની અંદર એક ઇન્કિલાબ આવી ગયો. અને ત્યાં જ એ મોકા ઉપર કહે છે, યા રસૂલલ્લાહ, ખરી વાત છે, અત્યારે દુનિયામાં ખોટી કસમ ખાઈ અને જે કંઈ મેળવી લઉં એ બધું ઓછું છે. ખુદા પાસે જે કંઈ છે એ વધારે છે. શા માટે નેક કામો કરીને હું ખુદા પાસે જે નેમતો છે એને મેળવું? આ દુનિયાના માટે, આ દુનિયાના માલ માટે હું શા માટે ખુદાના નામનો ગલત ઉપયોગ કરું? યા રસૂલલ્લાહ, હક વાત એ છે કે હા, એની જમીનનો એક ભાગ મારી પાસે છે. હું એની જમીનનો એક ટુકડો લઈ લીધો છું, પણ મને ખબર નથી કેટલી છે, કેટલા મીટર છે કે કેટલા ફૂટ છે, મને ખબર નથી. એક કામ કરીએ, જેટલી જમીન એને મારામાંથી જોતી હોય ને પોતે લઈ લે. જેટલો ભાગ પોતે દાવો કરે કે આટલું હતું, આટલું હતું, હું એને આપવા માટે તૈયાર છું. આટલું જ નહીં, એ જેટલું કહેશે ને એના કરતા વધારે હું આપીશ, કારણ કે આટલી મુદ્દત સુધી એની જમીનને મેં વાપરી છે, એનાથી મેં ફાયદો ઉઠાવ્યો છે. આમ ખુલ્લું દિલ રાખી અને એ આપવા માટે તૈયાર થઈ ગયો. જ્યારે આ રીતના તૈયાર થઈ જાય છે ને, એટલે ખુદા હજી એક આયતને નાઝિલ કરે છે. આયત નંબર 97 સૂરે નહલની. ખુદાવંદ આલમ ફરમાવે છે, મન અમિલા સાલિહમ મિન ذكرٍ أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة. મુમિન મર્દ કે ઔરત જે કોઈ પણ અમલે સાલેહ અંજામ આપશે, અમે એને પાક અને પાકીઝા જિંદગી અતા કરશું અને એ લોકોને એવો અજર આપશું, એવો બદલો આપશું જેવા બહેતર કામો તેઓ કરતા હતા. ખુદાવંદ આલમે આ રીતના સામેવાળાને વચન આપ્યું, વાયદો કર્યો કે તને પાકો પાકીઝા જિંદગી અમે તમને આપશું જો અમલે સાલેહ કરશો તો. આયતનો પૈગામ અને મેસેજ આ જ છે, ખુદા પાસે જે કંઈ છે એની આપણને લાલચ હોવી જોઈએ, ન દુનિયાના માલની. દુનિયા ગમે તેટલી ઇન્સાન પાસે આવી જાય ને એ ઓછી છે, ખુદા પાસે છે એ વધારે છે. દુનિયામાં જે કંઈ આપણે મેળવી લઈશું ને એ એક દિવસ ખતમ થશે, ફના થશે, પણ ખુદાને રાજી કરી, અમલે સાલેહ અંજામ આપી અને આખિરતની નેમતો જો આપણે કમાણા તો એ હંમેશા બાકી રહેવા વાળી છે, એને ફના નથી. એટલે જ
જન્નત અને નેમત, એની નેમતોના બારામાં કુરાનમાં છે ને, હુમ ફીહા ખાલિદૂન, હંમેશા હંમેશા એની અંદર રહેવાનું છે. ખુદા પાસે જે કંઈ છે એની આપણે લાલચ રાખીએ, ના ઈ કે દુનિયાના માલ અને દુનિયાની ચીજોની. ખુદા ઇન્શાઅલ્લાહ આ આયતોના પૈગામને આપણને જિંદગીમાં ઉતારવાની નેક તૌફીક અતા ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર આજે એક બે મસલાઓને તમારી સામે રજૂ કરવા છે. સૌથી પહેલા તો ક્યારેક એવું બને રોઝાની હાલતમાં ઇન્સાનને જો શરદી થઈ ગઈ હોય કે ઉધરસ આવે ત્યારે ઇન્સાનના નાકમાંથી કે ગળામાંથી કે સીનામાંથી કંઈ બલગમ કે એવું કંઈ બહાર આવે અને ઇન્સાનના મોઢા સુધી પહોંચે, એને બહાર કાઢી નાખવું જોઈએ કે એને કોઈ ગળી જાય તો રોઝો એનો બાતિલ થાય છે કે નહીં, એના બારામાં મસલો બયાન કરવો છે. મસલો એ છે કે જે કંઈ પણ ઇન્સાનના ગળા સુધી પહોંચે, ઉધરસના કારણે, શરદીના કારણે, જે કંઈ બલગમ કે જે કંઈ, જ્યાં સુધી મોઢાની અંદર ના આવે ત્યાં સુધી ઇન્સાન એને ગળાથી ઉતારી શકે છે ને કંઈ વાંધો નથી. કોઈ ચીજ મોઢામાં આવી ગઈ અને પછી એને ઇન્સાન ઉતારી દે તો પણ રોઝો બાતિલ નથી થતો, કંઈ રોઝાને ફરક નથી પડતો. બહેતર છે કે ઇન્સાન થૂકી નાખે અને જે કંઈ મોઢામાં આવ્યું હોય તેને બહાર કાઢી નાખે. આ એક મસલો મારા ખ્યાલથી ક્લિયર હશે, વધારે એની અંદર ડિટેલમાં ના જઈએ. અને ત્યારબાદ ક્યારેક એવું બને કે કંઈ જમવાનું આપણે બનાવતા હોય, આપણે તો ના બનાવતા, બૈરાઓ બનાવતી હોય, કંઈક જમવાનું બનાવતી વખતે કોઈ ચીજને શું ચાખી શકાય કે આમાં નિમક બરાબર છે કે નહીં, તીખું છે, મોળું છે, મોઢામાં લઈને કંઈ ચાખી શકાય રોઝાની હાલતમાં? અથવા તો નાના બચ્ચાઓને ક્યારેક માં પોતે કંઈક થોડુંક ચાવી અને પછી ખવડાવતી હોય, મોઢામાં કઈ ચીજને ચાવી શકાય રોઝાની હાલતમાં? તો એનો મસલો પણ આ છે કે બાળકો માટે આપણે જમવાનું ચાવી દેવું એના માટે અને પછી એને ખવડાવવું, એમાં રોઝો બાતિલ નથી થતો. મોઢાની અંદર છે ને, મોઢાથી નીચે તો નથી ઉતર્યું ને, ગળાની નીચે ઉતરે કાંઈ તો આપણો રોઝો બાતિલ છે. એવી જ રીતના ચાખવામાં પણ કઈ વાંધો નથી, ચાખીને પછી મોઢું સાફ કરી નાખે, થૂકી નાખે તો એમાં કઈ વાંધો નથી. ગળા નીચે કઈ ના ઉતરવું જોઈએ, એનું ધ્યાન આપણે રાખવું જોઈએ. અને રોઝાની હાલતમાં કોઈ કોગળા કરે, મોઢું સાફ કરે, મોઢામાં પાણી નાખીને ફેરવે અને બહાર કાઢે, વધારે કોગળા કરવા રોઝાની હાલતમાં મકરૂહ છે. ઇન્સાનના રોઝાનો સવાબ ઓછો થઈ જાય જો વધારે કોગળા કરે. અને કોગળા કર્યા બાદ, મોઢાને સાફ કર્યા બાદ જે બહારથી આપણે પાણી નાખ્યું હોય મોઢામાં, એને તો બહાર કાઢી નાખે. બહેતર છે કે 3 વખત થૂકી નાખે, પોતાના મોઢાના પાણીને બહાર કાઢી નાખે, જેથી પછી જે કંઈ મોઢામાં હોય એને ઇન્સાન ગળા નીચે ઉતારી શકે છે અને રોઝામાં કંઈ વાંધો નથી આવતો. આ એક બે મસલા હતા કે મને લાગ્યું કે આપણે બધા માટે એને બયાન કરીએ. આ જ રીતના કોઈ જરૂરી મસાઇલ હશે તો ઇન્શાઅલ્લાહ આપણે એને અહીંયા દર્સની અંદર બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા આ મુબારક મહિનામાં અમારી ઇબાદતો, નમાઝો, દુઆઓ, રોઝાને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા આઈંદા દિવસો અને રાતોમાં બહેતર તરીકાથી ઇબાદતની નેક તૌફીક અતા કર. માબૂદ અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. જેઓ બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાખીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત.